હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં જ હશો. આજે હું વાત કરીશ તમને કે 14 તારીખે જે મકર સંક્રાંતિ આવી રહેલી છે એ દિવસે આપણે કઈ 14 વસ્તુનું દાન કરી શકીએ. તો આપણે આજે એના માટે વાત કરીશું. એ પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, તો આપણે વાત કરીએ કે આપણે કઈ 14 વસ્તુનું દાન કરી શકીએ. એ દિવસે બહુ મહત્ત્વનું હોય છે દાન કરવાનું. તો આપણે આ 14 વસ્તુનું દાન કરી શકીએ. પહેલું, તલ. તમે તલ સફેદ બી યુઝ કરી શકો છો અથવા બ્લેક બી, બંનેમાંથી એક કોઈ પણ દાન કરી શકો છો. બીજું વસ્તુ છે ગોળ. તમે ગોળ બી દાન કરવાનું હોય છે. ત્રીજું વસ્તુ છે કંબલ, મતલબ ધાબળો. એ બી બહુ પુણ્યનું વસ્તુ છે. પછી છે લાલ રંગનું કાપડ. તમે લાલ રંગનું કાપડ દાન કરી શકો છો. ત્યાર પછી છે ઘી, પછી દહીં અને દૂધ. આ ત્રણેયનું બી તમે દાન કરી શકો છો. ત્યાર પછી તમે પૌવા, વ્હાઈટ કલરના જે પૌવા આવે છે તે પૌવાના બી દાન કરી શકીએ છીએ આપણે. ત્યાર પછી છે દાળ. તમે કોઈ પણ દાળ લઈ શકો, પણ તમે જો અડદની દાળ લેશો ને તો વધારે સારું રહે છે. તો તમે અડદની દાળનું પણ દાન કરી શકો છો. ત્યાર પછી છે ચોખા. તમે ચોખા દાન કરી શકો છો. ત્યાર પછી છે હલ્દી, અડદ. તમે અડદ જે હલ્દી આપણે શાકમાં યુઝ કરીએ છીએ એનું દાન. ત્યાર પછી મીઠું, નમક જેને કહેવાય છે, તે મીઠું તમે દાન કરી શકો છો. પછી આવે છે સુહાગનની સામગ્રી, જેમાં જે વસ્તુ આવતું હોય, બંગડી છે, ચાંદલી છે, લિપસ્ટિક છે, એ વસ્તુ તમે દાન કરી શકો. અને લાસ્ટમાં આવે છે જે તમે તમારા શક્તિ પ્રમાણે તમે જે દક્ષિણા આપી શકતા હોય તે તમે આપી શકો છો. તો તમે આ 14 વસ્તુનું દાન તમે એ દિવસે કરી શકો છો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો.